दोस्तों वेलकम बैक टू माय वीडियो। तो फरी आज अपना नवा वीडियो में તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો તમે? મારા ખ્યાલ તમે મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં તો ફાઇનલ મિત્રો આપણે ચા પી અને નીચે આવી ગયા છીએ। બધી ગાયો ધોઈ લીધી હતી પહેલાં અને પછી આપણે ઉપર ગયા હતા ચા પીવા માટે। બ્રશ કરી અને ચા પીને નીચે આવી ગયા છીએ અને આપણે જવાનું છે દૂધ ભરવા માટે અને દૂધ ભરીને આવીને જવાનું છે પપ્પાને મૂકવા માટે ચોકડી સુધી। ચાલો ફટાફટ દૂધ ભરી આવીએ અને પછી તમને બધાને મળીએ। આપણે દૂધ ભરીને આવી ગયા છીએ અને ચંપલ બદલવા માટે ગયા હતા। ચાલો ફટાફટ પપ્પાને મૂકી આવીએ પહેલાં ત્યાં ચોકડી સુધી કીધેલું પણ એને અમારા અહીંયા પાટીઓ કહે છે એટલે ચાલો ફટાફટ મૂકી આવીએ પહેલાં એમને। મિત્રો મારા પપ્પાને મૂકવા માટે આવ્યો હતો પણ જો આ પલ કાલ સાંજે તૂટી ગયો હતો પણ અહીંથી જવાય એવી જગ્યા હતી પણ મિત્રો રાતે ગોદીને બધું આ સાઈડ નાખી દીધું। મારા પપ્પા ચાલતા પેલી સાઈડ જતા રહ્યા છે, જોઈ લો ખાલી। હા એ વાત અહીં પાટિયા સુધી ક્યાર સુધી પહોંચી દેશે, કદાચ એ બસ પણ જતી ના રહે તો સારું છે। અને મિત્રો જોઈ લો બધું પાણી મેં તમને કાલે બ્લોગમાં બતાવ્યું હતું, પેલી સાઈડ પણ ફૂલ પાણી જાય છે, જોઈ લો ખાલી। ને મિત્રો આ જો આખું અહીંયા આગળ જે હતું એ તૂટી ગયું છે। તો હાલો આપણે ફટાફટ ઘરે જઈએ અને પછી જોઈએ કે શું કરવું। એવું હોય તો બાઇક લઈને પાછા આવીએ। એક્ટિવા તો જાય એવું નથી કારણ કે નીચેની બોનેટ અડી જાય એવી છે એટલે પછી જોઈએ બાઇક લઈને આવીએ। નીકળી જાય એવું હશે તો બાઇક કાલ લઈશું, નગર પછી જોયું જશે બધી। ઓકે તો મારા કન્ટિન્યુ હું તમને બતાવીશ। મિત્રો મારા પપ્પાને છેક સુધી ચાલતું જવું પડશે। ચાલો પહેલાં ઘરે તો જતા આવીએ। અત્યારે હું આવી ગયો છું ઘરે। અરે આપણી એક્ટિવા જોઈ લો અને પપ્પાનો ફોન કર્યો, મેં કીધું બસ મળે તો ખરું, ના મળે તો ફોન કરજો ગમે તેમ કરી અને પછી ત્યાં એ જગ્યાએ રહીને બાઇક કાઢીને આવીશ કારણ કે એક્ટિવાની નીચેની બોનેટ અડી જાય એટલા માટે। તો હાલો આપણે વિજયભાઈ પણ ઉઠીને ઉપર જતા રહ્યા છે તો આપણે પણ હવે ઉપર જઈએ અને ત્યાંની ચા પી દીધી ને અત્યારે ચા નાસ્તો કરી લઈએ। ઓકે હાલો ફાઇનલી મિત્રો હું પાછો બાઇક લઈને મારા પપ્પાને મૂકવા માટે તો આવ્યો પણ મિત્રો ત્યાંથી પલ પાર કરીને આ સાઈડ આવ્યો, અહીંયાથી અડધે સુધી ગયો અને પછી મારા પપ્પાનો કોલ આવ્યો કે મને બાઇકવાળા ભાઈ મળી ગયા છે, તું ના આવેશ। તો હું એટલેથી પાછો વળી ગયો પણ મિત્રો તમે ખાલી એ જુઓ આ ચેનની ઉતરી ગઈ હતી તો કશું ચડાવવા માટે નહોતું। જો આ તોડ્યું ઊંચું કર્યું પછી ચેન ચડાવી, હજી તો હાથ પણ ખરાબ છે, ત્યાં કાંઈ પાણી ભરેલું નહોતું એટલા માટે જોઈ લો હાથ। હવે મિત્રો અહીંયા ખાડામાં હાથ ધોઈશ પછી પેલી સાઈડથી ચેન ઢીલી થઈ ગઈ છે એટલા માટે બાઇક જશે કે નહીં જાય તો 100% ખબર નથી કારણ કે આવતી વખતે થઈ ગયું। અને મિત્રો મેં તમને પાણી કીધેલું જોઈ લો ખાલી કાલ રાતે વરસાદ પડે આમાં નેક્સ્ટ લેવલ ભૂક્કા કાઢે એટલું પાણી આવે। મિત્રો ખાલી 1 કલાક વરસાદ પડે તો એટલામાં આટલું પાણી છે તો જ્યારે નદી આવે ને ત્યાં તો આ બધું પાણી થઈ જાય ડમચક્કર। જોઈ લો અમારે પલ તૂટી ગયો એટલા માટે આ જો બે સાઈડ વ્હાઈટ પટ્ટીઓ બાંધી દીધી છે પેલી સાઈડ પર છે ને। હું તમને પેલી સાઈડ જઈને બતાવું તો પલ કઈ રીતના તૂટી ગયો તો હાલ હું ફટાફટ હાથ ધોઈ નાખું પહેલાં। મિત્રો ફાઇનલી આ રીતનો પલ તૂટી ગયો છે પુલ, જોઈ લો અહીંયા ખાડો પડી ગયો છે અને મિત્રો અહીંયા પથરા હતા પણ મારા પપ્પાને મૂકવા જવાનું હતું એટલા માટે પછી મેં બધા પથરા થોડાક 1-2 હતા એ બધા એક આમ નાખ્યો, 2 આમ નાખ્યા, બીજા આમ નાખીને જગ્યા કરી પછી મારા પછી બીજા ઘણા બધા બાઇકવાળા નીકળ્યા છે અહીંયાથી, બરાબર છે। એટલે જોકે મારે જરૂર હતી એટલા માટે કાઢ્યા અને બીજા કોઈને પણ કદાચ કોઈ નોકરીવાળા હોય મોડું થતું હોય। અને મિત્રો જો મેં તમને કાલે એનું વ્યૂ બતાવ્યું હતું, અત્યારે જોઈ લો નેક્સ્ટ લેવલ પાણી જાય જુઓ ખાલી, આ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો હવે મિત્રો અહીંયાથી આપણે બાઇક કઈ રીતે કાઢીશું એ હું તો વિચારું છું। નીકળી તો જશે જો કે ચિંતા નહીં એટલી બધી, અને જો આ સરિયા આના લીધે બીક લાગે, અહીંયાથી ઉતારીશું ધીમે રહીને અને પછી ત્યાં રહીને કાઢી લઈશું। તો હાલો હવે આપણે ફટોફટ ઘરે જઈએ, બરાબર। જોઈ લો આ નાઇટી બાઇટી બધું કાદેવવાળું થઈ ગયું છે, જોઈ લો ભાઈ। એટલે બાઇક તો ધીમે ધીમે લઈને જવું પડશે પહેલાં બીજા ગિયરમાં કારણ કે ચેન ઢીલી થઈ ગઈ છે એટલે ઉતરી જાય છે ઘડીએ પડી। અને આપણી જોડે અત્યારે બાના અહીંયા છે નહીં જોડે, જો આ ગિયર પણ નથી પડતો, આ મેં તોડ્યું એટલા માટે હવે આને ધીમે ધીમે પાડવું પડશે। હાલો ફટાફટ ઘર ભેગા થઈ ગયું। ફાઇનલી મિત્રો માંડ ત્યાંથી બાઇક કાઢ્યું અને આપણે જો ઘરે જવા માટે નીકળી ગયા છીએ। હવે ધીમે ધીમે આપણે ફટોફટ ઘરે જઈએ। ઓકે હાલો જો નહીં જાય એવું તોડ નાખ્યું મિત્રો। અમે સાંજે જોવા આવ્યા હતા ને ત્યારે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે હું ફોન ઘરે મૂકીને આવ્યો હતો એટલા માટે અત્યારે બ્લોગ શૂટ કર્યો એનો
અને મિત્રો ખાલી કાલે સાંજે તૂટતું તે બધા જે પથરા કાઢ્યા છે કાઢ્યા નહોતા એમને એમ કમ્પ્લીટ જ હતું. બાઇક જાય એવી જગ્યા છે. મને મિત્રો આ તો સવારે ખબર પડી મારા પપ્પાને મૂકવા ગયો ત્યારે કે આ તો તોડી નાખી છે. તો મિત્રો અત્યારે અવાજ તમને એટલો બધો ક્લિયર નહીં આવતો હતો. ફટાફટ ઘરે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. જોઈ લો ભાઈ, અને આપણી એક્ટિવા તો હજી અહીંયા જ છે. સાઈડ પરથી બાઇક કાઢી દીધો પાછા. કોઈ કોમેન્ટ કરશે કે એક્ટિવા વચ્ચે પડી બાઇક કઈ રીતે કાઢી. પેલા મિત્રો ગાયો પણ એકદમ બધી શાંતિથી મેવાનું વાસળી નહીં બાંધી દીધી. આ રે જો, અને આ રે આપણા ઉત્કલભાઈ. આ ઉત્કલભાઈ છે ને કાલ સાંજે જ આવ્યા છે. ઉત્કલ ક્યારે આવ્યો? સાંજે. એક જગ્યાએ જવાનું છે, પ્રસંગ છે, એટલા માટે આવ્યા છે ઘરે. ત્યાં રે આપણા વિજયભાઈ. હા તો અહીંયા જ રહેશે, કઈ જતા જ નહીં. હા જો ઉત્કલભાઈ જોડે મસ્તી કરે છે. તો હાલો મિત્રો, હવે ચા પીવી પડશે તો ફટાફટ ચા નાસ્તો કરી અને પછી તમને બધાને મળીએ. ફાઇનલી મિત્રો આપણે ચા નાસ્તો કરીને નીચે આવી ગયા છીએ. અને જોઈ લો બધી ગાયો અને ભેંસો પણ એકદમ શાંતિથી બેઠી છે. અને આપણા વિજયભાઈનું પણ જે બધું કામ હતું એ બધું કામ વિજયભાઈ પતાવી દીધું છે. અને પેલા રહ્યા વિજયભાઈ જેવો પાછળ એ મને લાગે ત્યાં સુધી પવાલી અને ડોલો ધોવે છે, જે આપણે સવારે દૂધ કાઢેલું એ. અને આ જો મેં સામું જોઈ રહી છે, હું બ્લોગ શૂટ કરું છું તો એમ કહે છે કે મને પણ બ્લોગમાં લઈ જાય. મેં કીધું સારું, કશો વાંધો નહીં, તને પણ બ્લોગમાં લઈ જઈએ. તો મિત્રો હવે તો બધી કાંઈ એકદમ શાંતિથી બેઠી છે. ત્યાં સુધી આપણે જે થોડું ઘણું આગુ પાછું જે કામ કરવાનું એ બધું કરીએ, બરાબર. પેલું જે સામે ઊંધિયું પડ્યું છે એ આપણે રાતે લાવ્યા હતા કાલે, પણ એ આપણે એને કટિંગ કરવાનું છે હુડા વડે. એટલે એને કાપી અને જે આગળના થળિયા આવે જુદા કરી નાખીએ અને બીજું બધું મૂકી દઈએ. પછી સાંજે ગાયો આવશે એટલે ગાયો ચરીને આવશે એટલે ગાયોને નાખી દઈશું, બરાબર. એ પડી ગયો સામે. રાતે વરસાદ પડ્યો તો ભીનું થઈ ગયું છે. હાલો નલી મિત્રો, આપણે જે મેં તમને કીધું હતું લીલું ઘાસ લાવ્યા હતા એ આપણે જો કાપીને અહીંયા મૂકી દીધું છે ઉપર. એના જે નીચેના ડઠા આ સાઈડ મૂક્યા છે. અને વિજયભાઈ જે છે એ ભેંસો લઈને ગતા રહ્યા છીએ. નદી ગયા છે વિજયભાઈ. હવે આપણે જવાનું છે ગાયો લઈને પાછળથી. અને જો મિત્રો આટલી ગાયો ઘેર રહેવાની છે. 1-2 ગાયો અને બે મોટી વાછરડીની ગાય નાની આપણી જો. કારણ કે આ ગાય ઘરે આજે રાખવાની છે, નદી નથી લઈ જવાની. કારણ કે મમ્મી આજે ઘરે નથી, મમ્મી બહાર જાય છે, એટલા માટે એ ગાયને આજે ઘરે રાખવાની છે. આપણે તે દિવસ લઈ ગયા હતા, મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યું છે. તો ઘરે પાછી આવી ગઈ હતી. આજે ઘરે કોઈ નથી, પછી ઘરે આવે તો બાંધે કોણ? અહીં દાણ બાણ પડી હોય તો ખોટું ખાઈ જાય, એટલા માટે. ચાલો હવે આપણે ફટાફટ જઈએ નદી. અને આજે આપણે આખો દિવસ નદી જ રહેવાના છીએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ ફરીથી કોઈ નયા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.